ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે, પણ આ ઉત્તરાયણના તહેવારમાં જ્યારે લોકો આનંદ માણતા હોય છે ત્યારે આ જ ઉત્તરાયણનો તહેવાર મૂંગા એટલે કે અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થાય છે। પતંગ ઉડાડવાની દોરીથી અનેક પક્ષીઓના જીવ જાય છે, અનેક પક્ષીઓ ગંભીર રીતના ઘાયલ થાય છે। તેથી રાજ્ય સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। આ કરુણા અભિયાન અંતર્ગત જૂનાગઢ, ગીર સોમનાથ ને અમરેલીમાં આ અભિયાનને લઈ અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે। સામાજિક સંસ્થાઓની મદદથી વિદ્યાર્થીઓ પાસે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે કે આ પતંગની મજા માણશો, પણ આપની પતંગની મજા આ પક્ષીઓ માટે સજા રૂપે સાબિત ન થાય। ખાસ કરી જાગૃત એ હદે કરવામાં આવી રહ્યા છે કે આપ જે ફિરકી કે પતંગની દોરી વાપરો છો તે એટલી તીક્ષ્ણ ન વાપરો કે જે લાગવાથી પક્ષીઓના મૃત્યુ થાય। બીજું આપને જણાવી દઈએ કે અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આ પક્ષીઓને બચાવવા માટે અલગ અલગ હોસ્પિટલો પણ ખોલવામાં આવી છે કે જ્યાં પક્ષીઓના ડૉક્ટર 24 કલાક કાર્યરત રહેશે, જેના માટે આખી ટીમોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉત્તરાયણ જે છે, ઉત્તરાયણ 2024, તો એના માટે આપણા દર વર્ષ જેવી રીતે તૈયારી કરે છે એ વર્ષ પણ આપણે એવી રીતે તૈયારી કર્યા છે। અને 10 તારીખથી લઈને 20 તારીખ સુધી આપણા કરુણા અભિયાન જે છે એના આપણા શરૂઆત આવતીકાલે સીએમ સાહેબ પણ કરવાનું છે। 10 તારીખથી 20 તારીખ સુધી ઉપરથી મળેલ સૂચના મુજબ ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અને ગુજરાત રાજ્ય સરકારના જે સૂચના છે એના મુજબ આપણા અલગ અલગ જગ્યામાં ટ્રીટમેન્ટ સેન્ટર અને કલેક્શન સેન્ટર બનાવ્યા છે। જે ટ્રીટમેન્ટ સેન્ટર છે એ બધા સારવાર કેન્દ્ર છે, એની અંદર ડૉક્ટર પણ ઉપલબ્ધ રહેશે, એના સાથે આપણા સ્વયંસેવક, એનજીઓ, સ્ટાફ તમામ આમાં રહીને કામગીરી કરવાનું છે। કલેક્શન સેન્ટર, ટ્રીટમેન્ટ સેન્ટર સિવાયના એના ઉપરાંત જે જગ્યાઓ છે ત્યાં કલેક્શન સેન્ટર રહેશે, જે પશુ અને પક્ષી એમાં ઘાયલ થાય છે, અને ખાસ કરીને એના ઉપર જે આપણા એમ્ફાસિસ છે એ પક્ષીઓ માટે છે। તો એ પક્ષીઓને લઈને આપણા કલેક્શન સેન્ટરથી ટ્રીટમેન્ટ સેન્ટર આવશે અને ત્યાં સારવાર કરશે, અને જે બધા એના પછી સારવાર પછી રિલીઝ પાત્ર રહેશે એને આપણે રિલીઝ પણ કરી દેવામાં આવશે। જે જૂનાગઢ જિલ્લામાં જે છે તો આપણા અહીંયા 2-3 જે આપણા ડિવિઝન્સ છે બધા મળીને આપણા 9 કલેક્શન સેન્ટર અને 18 ટ્રીટમેન્ટ સેન્ટર રાખ્યા છે। છેલ્લા 18 વર્ષથી અમે કરુણા અભિયાન અંતર્ગત જોડાયેલા છીએ, અને ઘાયલ પક્ષીઓ જે થતા હોય છે તેને લાવવા લઈ જવા માટે તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ સેવા અમારી હોય છે દર વર્ષે। સાથે સાથે અમે 72 જણાની ટીમ છીએ, ડૉક્ટર સાથેની ટીમ છે। ક્યાંય પણ ઘાયલ પક્ષીઓ સાવરકુંડલા તાલુકામાં ક્યાંય અન્ય જગ્યાએ દેખાય અમે તાત્કાલિક પહોંચી અને એને પ્રાથમિક સારવાર આપી, તેમજ વેટરનરી ડૉક્ટરને દેખાડી અને જે કાંઈ સારવાર કરવી પડે એ સારવાર કરાવી અને એનો નિભાવ કરીએ છીએ, અને એવું સારું થઈ જાય એટલે એને કુદરતના ખોળે ખેલતું કરીએ છીએ। સાથે સાથે વન વિભાગ અને અમે જનજાગૃતિ અભિયાન આ વર્ષે 2024માં 221 શાળાઓને લીધી છે જનજાગૃતિ અર્થે, જેથી બાળકોમાં અવેરનેસ આવે। અવેરનેસ પ્રોગ્રામ અત્યારે ચાલુ છે અને સારી રીતે ઉત્સવ ઉજવી શકીએ, ઓછા પ્રમાણમાં પક્ષીઓ ઘવાય તે અમારો પ્રયાસ છે, અને સાથે સાથે માણસને પણ કોઈ ઈજા ન થાય એ પણ અમારો સાર્થક પ્રયાસ છે। મારું નામ પલક ડોડિયા છે। હું શ્રી સહજાનંદ પ્રાથમિક વિદ્યાલયમાં ભણું છું। આજે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે, તેથી લોકો રોડ રસ્તા ઉપર દોરીઓ મૂકી દે છે, તેથી ગાય માતાને, પક્ષીઓને, પશુઓને, વનસ્પતિને વગેરેને નુકસાન થાય છે। માટે ગૌ માતા તે દોરો ખાય છે, તેથી તેના પેટમાં ઘણું બધું નુકસાન થાય છે। પક્ષીઓ અને પ્રકૃતિ આપણી ધરોહર છે, માટે આપણે તેનું ધ્યાન રાખવું જોઈએ, અને આ સંસ્થામાં હું જોડાઈ રહી છું તે સંસ્થા કાબિલિયત છે।